પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મીડિયા પર હુમલા અને પંજાબ કેસરી અખબાર પર કરાયેલી રેડને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ કાર્યવાહીને માત્ર એક અખબાર નહીં પરંતુ સમગ્ર લોકશાહી પર થયેલો હુમલો ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ બળ સાથે જબરદસ્તી ન્યૂઝપેપરની ઓફિસમાં ઘૂસવું કોઈ ન્યાયસંગત કાર્યવાહી નથી. આ પ્રકારની કાર્યવાહીથી સરકારની મનોવૃત્તિ સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. આ સાથે તેમણે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં બનેલી હિંસક ઘટનાઓને લઈને નિવેદન આપતા કહ્યું કે સમગ્ર પશ્ચિમ બંગાળમાં હાલ હિંસા અને ભયનું રાજકારણ ચાલી રહ્યું છે. સામાન્ય જનતા અસુરક્ષિત અનુભવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવે એટલે હિંસા જાણે સામાન્ય બાબત બની ગઈ છે. દરેક ચૂંટણીમાં રક્તપાત, ધમકીઓનું વાતાવરણ જોવા મળે છે. આ પત્રકાર પરિષદમાં તેમણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે આ કેજરીવાલ એન્ડ કંપનીની જૂની આદત છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા કૃત્યો જાતે જ કરવાના, પરંતુ જનતા આમને ઓળખી ગઈ છે. પંજાબની ભાગવંત માન સરકારે કેજરીવાલના આદેશ પર પંજાબમાંથી પ્રસિદ્ધ થતા પંજાબી અખબાર અજીત ગ્રુપ પર જે રીતે હુમલો કર્યો, તેના પર જે રીતે એફઆઈઆર કરી, જે દબાણ બનાવ્યું, કદાચ ક્યારેય આ ભારતના ઇતિહાસમાં ના બનેલી ઘટનાઓ આ આપ સરકાર પંજાબની અંદર કરી રહી છે. આમ આદમી પાર્ટી સરકારે પંજાબના યુટ્યુબ પર રેડ પાડી, એની પર એફઆઈઆર કરી. જે યુટ્યુબર્સ છે એ પોતાની વ્યક્તિગત ચેનલ ચલાવતા હોય છે અને કદાચ સાચી વાત કદાચ ક્યાંક મૂકે તો સરકારને એવો તો શું વાંધો છે, કેજરીવાલને એવો તો શું વાંધો છે કે તમારે યુટ્યુબર્સ પર તમારે રેડ પાડી, એની પર એફઆઈઆર કરવી પડી. અને સરકારની કદાચ નીતિગત બાબતોની ટીકા કરે છે તો એમાં ખોટું શું છે? કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યની સરકાર હોય ત્યાં સ્વાભાવિક બાબત છે કે મીડિયાના મિત્રો સાચી બાબતને ઉજાગર કરવાનો પ્રયાસ કરતા હોય. જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ થાય, તેમનો કોઈ પણ ઇવેન્ટ થાય, ત્યારે આ ડરપોક કેજરીવાલની સરકાર દ્વારા એ પંજાબ પોલીસનો ઉપયોગ કરી આ તમામ મીડિયા હાઉસ પર એ દબાણ બનાવવામાં આવે છે કે એને લાઈવ નહીં કરવાનું. એવું સત્ય તમારી સામે આજે રાખવા માંગુ છું કે લોકશાહીની અંદર પશ્ચિમ બંગાળની ધરતી પર ક્યારેય લોકશાહીની ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જે જાણીતી હતી આપણી જે બંગાળની ધરતી, આજે ટીએમસીના શાસનમાં માત્ર આ બધા જ મીડિયાના મિત્રો છો, દરેક બાબત જાણો છો, ટીવીની અંદર આપણે જોઈએ તેની હકીકતો જે જોઈએ છે કે આખું પશ્ચિમ બંગાળ ના શાસન ભય, દબાણ, રાજકીય હિંસા એક આખી પ્રયોગશાળા બની ગયું છે. ક્યારેય આ દેશની જનતા કે પશ્ચિમ બંગાળની જનતા એ મમતા દીદીને ક્યારેય માફ નહીં કરે. ચૂંટણીની ડ્યુટી નિભાવી અને પશ્ચિમ બંગાળના જીવનને જોખમમાં મૂકવું કોઈ પણ સરકારી કર્મચારી માટે એક અચંબારૂપ છે. એ કોઈ પણ સરકારી કર્મચારી એ ટીએમસીની સરકારમાં કામ કરવા માટે કદાચ કોઈક સિનિયર અધિકારીનું પોસ્ટિંગ થાય તો ગભરાતા હોય છે. એવું ભયનો માહોલ આખા પશ્ચિમ બંગાળમાં છે. કદાચ મીડિયાના મિત્રોને યાદ હોય તો અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે. જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા, એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા. એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ગુન્ય કૃત્યો એ ચલાવી રહી છે. એ મીડિયાના મિત્રોને પણ હવે ખ્યાલ આવ્યો છે. એટલે મીડિયાના મિત્રો પણ હવે આપના નેતાઓને ઓછું કવરેજ આપવાનો પ્રયાસ કરી રહી છે. એના માટે તમામ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમે જૂઠાણને પારખી ચૂક્યા છો અને જૂઠાણને તમે પોતે પણ એ જાકારો આપી રહ્યા છો. એટલે એને ફરીથી પ્રસિદ્ધિ મેળવવા માટે જાતે ને જાતે જ એ પોતે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી એ જૂતા ફેંકાઈ અને કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના ગુન્ય કૃત્ય કરીને મીડિયામાં દેખાવાનો પ્રયાસ કરી રહી છે.